ગોંડલના ચીફ ઓફિસર પર કોંગ્રેસના ગંભીર આરોપ। ચીફ ઓફિસર અશ્વિન વ્યાસ પર કોંગ્રેસના આરોપ। ચીફ ઓફિસરે પત્નીના નામે ખેતીની જમીન ખરીદી હોવાનો આરોપ। ભાજપના પૂર્વ પદાધિકારી અશ્વિન રૈયાણી કૃપાલસિંહ સામે પણ આરોપ લાગ્યા છે। અશ્વિન રૈયાણી કૃપાલસિંહ સાથે મળીને ખેતીની જમીન ખરીદી હોવાનો આરોપ। જમીન ખરીદી ત્યારે અશ્વિન રૈયાણી પાલિકાના પ્રમુખ હતા। જમીન ખરીદી ત્યારે કૃપાલસિંહ કારોબારી ચેરમેન હતા। ચીફ ઓફિસરની તાત્કાલિક બદલી કરવા કોંગ્રેસની માંગ। સમગ્ર મામલે ચીફ ઓફિસરે પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું। અશ્વિન રૈયાણીએ પણ પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગરમાયું ગોંડલનું રાજકારણ। સરકારી અધિકારીઓ કઈ હદે નીચલી પારીએ ઉતરી ગયા છે। આ દસ્તાવેજ છે એ વ્યાસ સાહેબે પોતાના પત્નીના નામે કરાવેલો છે। આ દસ્તાવેજ છે પૂર્વીબેન અશ્વિનભાઈ વ્યાસ, એમાં પહેલું નામ એમનું છે, બીજું નામ કૃપાલસિંહ પૃથ્વીસિંહ જાડેજા છે અને ત્રીજું નામ છે અશ્વિનભાઈ માધવજીભાઈ રૈયાણી। ભાજપના આગેવાનો ભાગીદારીમાં ધંધો કરતા હોય એની સામે અમને કોઈ વાંધો તકરાર હોઈ શકે જ નહીં, અને કરે તો એની સામે પણ અમને કોઈ વાંધો નથી। પરંતુ જ્યારે સરકારી અધિકારીઓ પોતાની પત્નીના નામે એની સાથે ભાગીદારીમાં ધંધો કરતા હોય તો એ કઈ હદે એની સાથે જોડાયેલા હશે એ નક્કી કરવાનું કામ પ્રજાનું છે અને ખાસ તમારા લોકોનું છે કે આ બાબત ઉજાગર કરવી જોઈએ। આની અરજી મેં ચૂંટણી પંચને પણ કરેલી છે, કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીને કરેલી પણ છે અને કમિશનર ગાંધીનગર મ્યુનિસિપાલિટીને પણ આની અરજી મેં કરેલી છે।